મારા વખત જ નહીં હોતું. આવો તમે હવે અમારા કુટુંબમાં ઓર્ડર લેવા આવો, તમને ઓર્ડર હાલવા દઉં લ્યા. કાકા બોલતા બોલતા જો છો તમારા મોનિટા મંડપ વાળાને કેમ શું કહ્યું એને? અરે કાલે મારા છોકરાની હગે કરવા નહીં આવવાના મહેમાન, ઓવે એટલે જો તો વાહન માટે હા. મારા વર્ષે ના પાડી દીધી. કેમ ના પાડી એટલે? અરે કે નહીં વાહન મારા જોડે. અરે તારા એ ના હોય તો બીજાની થી લઈ આલ, પણ લઈ આલે મન. કે ભૂપતજી તમારા ઓર્ડર હાલવા હોય તો હાલજો, ના હાલવા હોય તો કોઈ નહીં. વાહન ચોયથી મળશે નહીં. આ સીઝન ફૂલ ચાલે છે એટલે વાને આવું કીધું. ઓવે. ઓહ તારી એક વરામાં ઓને આપણે 70 ઓર્ડર આલતા છે, આપણાથી ઓનું ઘર હેડે છે તો આપણે ના પાડે છે આજો લે. એટલે આપણે બધા માજી રહ્યા છે, આપણે આને હાથવી રહ્યા છે, બાકી આને આપણી જરૂર નહીં લ્યા. એમ તો ભૂપતજી તમે માજી રહ્યા છો લ્યા, તમે કોઈ ઓછા નહીં બંધાઈ જો હવે. એટલે- શું કેવરાઓ છો યાર? ચમ મેં શું બગાડ્યું? મેં વાત નાખી હતી હા કે લા બે કુટુંબ ભેગા થઈ અને હોમ ઓણાનું રહુડું થઈ રે એટલું વાહન લાવી ગયો. આય. કોઈને મારા વર્ષે ખખડી જવાબ નતો આલ્યો. એ વાત સાચી હરીભાઈ. જો કદાચ થઈને તમારું અભડી અને વાહન લાવી દીધો હોત ને તો આજ મારા રખડવું ના પડો. તો તાણી અને હજી સુધી ચોય વાળ પડ્યો નહીં. હવે કાલ મહેમાન આવીને ઉભા રહી હું વાહન ચોથી લાવ્યો લ્યા. અમારા ઘરમાં તો મારું બેટું 5 જણા કોઈ એટલું તપેલું નહીં યાર. આપણા કુટુંબમાં કોઈના ઘરમાં એવડું તપેલું નહીં. ચોથી હોય કોઈ દાડો 25 મોણાને જમાડ્યું હોય તાણી હોય કે શું વિચારો છો? વિચાર તો ભૂપતજી જબર આવ્યો છે અને ખરા ટાઈમે આવ્યો છે. હું પણ તમે ખોટું લગાડશો યાર. ચમ ભાઈ? તમને કેવું લાગે હા. કે હરિભાઈ મારા ભાઈને બોલ્યા? એટલે ચિયો મારો ભાઈ? જો હા પૈસા તમારા કુટુંબ વાળા જોડે છે અને અમારા કુટુંબ વાળા જોડે છે. સાચું. બરાબર. કાતરો ડોહો અને તેતરો ડોહો મરતે મરતે આપણે પૈસા હાલતા જશે યાર. એટલે ચોકણ ખજાનો બતાયા તો એને. આલ્યા અહીંયા દીવાના પૈસા નહીં પડ્યા મફુજી જોડે. હાલ્યા કોઈ પૈસા તો પડ્યા છે મારા મફુજી જોડે. ઈ ટાઈમે મેં મફુજી કીધું તું હા. કે મફુજી દીવાના પૈસેથી આપણે વાહન લઈ ગયા. એટલે મફુજીએ વાત મારી ઉલાડી મેની અને શું કીધું કે ના હરીભાઈ ના હાલ ઈ બધો કોઈ વળ કરવો નહીં આપણે. આવું કીધું તું યાર. હવે હરીભાઈ તમારી વાત તો સાચી છે, પણ હવે મફુજીને કે ચિયો કેજો તાણી. હાલ હું કહેવા દઉં તો હું ઓળખો થઉં. હું નેનો થઈને એને કહું સારો ના લાગુ. એમ નહીં કે તો મોટા બેઠા છે એટલે કાં નાના શું કરવા કે હી? હવે મોટા જ ખોટા છે ને હાવ. જો તમારામાં વાઘુજી મોટા છે તે કોઈ કોમના નહીં, અમારામાં ફૂમતાઈ મોટા છે એ કોઈ કોમના નહીં. ચમ કોમના નહીં ભલા આદમી ઝઘડા કરવા હોય તો અહીંયાનું કોમ અને વાત કરવી હોય તો ચમ આગળ ના થાય કેજો માગ. એટલે એને કુટુંબ લડાવતા જ આવડે છે, કોઈ દાડ સારું કરતા નહીં આવડતું. હા તે આ વખત સારું કરવું છે અને ઈ બે જણા આગળ કરવા છે. એવું ઓવે તો પણ તમે વાઘુજીને કોણ હું ફૂમતાઈને કહું. જો હા બે કુટુંબમાં હાલ ફૂમતાઈ મોટા છે. ઓવે આપણે પહેલા ફૂમતાઈની વાત કરીએ. સાચું. હેડો હેડો હું આવું હંગા હેડો. હે નહીં નહીં આમ કોઈ વિઘન ના પાડતી હોય એમાં તો એક વેણાય અને હારું હાલ તો હું માનું કે માં મોગી ચોકી ફેરો કરશે એમ બધું હાચવી લે હે અને તું હાચવી. મને વિશ્વાસ છે, મને મારા ગળા સુધી વિશ્વાસ છે કે માં હાચવી લે એમ નહીં વજો. શેની વાત છે? તને એ વિઘન આવવાનું છે. હા અને ચોકન ચોકી મેલો છો. ચોકી નહીં મિલતો ભાઈ, ચોકી નહીં મિલતો. હા કાલે મહેમાન આબા નથી ને હા એટલે બધું તો કોઈ વિઘન તો નહીં આવવાનું કે. એ ડાબડી મુઠા એમાં તો ના મેલાય, ચોકી ના મેલાય ને આ બધી ધીધરનું ના જોવાય. તારી શરમ નહીં આવતી લ્યા? એમ નહીં કે હા કઈનું કોમ છે, હારું કોમ છે. એ શેનું વિઘન આવે? અલ્યા આ તો લઈ જાય યાર. મારા છોકરાનું જ વેરવા બેઠો છે, ઘરનો ને ઘરનો દશમન. એમ નહીં શું કરવાનું? કહેતો, એમ નહીં કહેતો. અલા તમે તો ભૂવો છો કે નાટક છો? હું એમ નહીં કહેતો. અરે ભૂપતજી ઓભળો મારી વાત. ઘૂમતાય, તમે તો મારા મોટા ભાઈ છો, મારે બોલવા જોવે છે, પણ આવું બધું ના કરાય એમ. હવે આ વસ્તી રાજી થાય. ઓભળો મારી વાત. હા. આ છે ભુવોજી. સાચું ઓયન જે હુજે ને ઈ આપણે ના હુજે. સાચું ભાઈ. દેવ હોય ને હું માનું છું, હું માનું છું. હા પણ એની પહેલા કલમો હાલ દીધી મોગીએ તમને કહું અને બધું હાચવી લે. હા તો કોઈ ચિંતા જેવી વાત જો નહીં. આપણા જોડે આવા ભુવોજી છે ને હમ. કોઈના બાની તાકાત નહીં કે આપણા બે ઓગળી ઉઠી એ જાય. તો હરીભાઈ હાચું. બરાબર. હાચું. હાલ ગમે તે ગણો પણ બે કુટુંબમાં આ મોભી મોણસ છે. મોટા કેવરોય, આપણા કુટુંબનું મોભ છે આવ્યું. નાક કેવરોય. હા આ જે દાડે ની હોય ઈ દાડે તમને ખબર પડશે કે તમે શું ખોયું છે ને આ.
બોલશે જ નહીં, કોઈ કોઈને કનવારશે નહીં. હા, ઈ તો અલા વ્યવહાર નીકળી જાય, માણસો ઘરની બહાર નીકળી જાય, એટલે આ રોયે ભેગું નહીં થાય. તમારે આ રહ્યા ને હોમણદારમાં આજજો નહીં. હા, હોમણદારમાં હીરો છે યાર, હીરો. હીરો અમાર બાપુજી મોટા છે, હા. કોઈ પણ નહીં. એના વાઈન તોલે ના આવી. એમ નહીં એટલે એ હારા જ છે, એ હારા જ છે. વાઘુજી એ ખોટા નહીં. આમાં કોઈ નહીં તમને અરે એવું નહીં, મોણા કમ્પ્લેટ છે, પણ તમારે જેટલી સમજણ નહીં એમ. એવું નહીં ભલે ગમે તે પણ મારા તો હીરો ના આવે એમ અરે તમે બુવાજી છો ને, રે બુવાજી નહીં. હા, તે આવામાં. હવે વાત સાચી છે, અમે એક વાત કરવા આયા છે, એ બધી વાતો પડતી મેલો ને. તારે હવે તમે મોટા છો, અમાર હંગાત ઉભા રહો એ સારું ના લાગે ભલા આદમી. બેહો. તમે માપના મોટા છો એમ. હરીભાઈ આપણે વાત કરો ને, જે વાત કરવા આયા છે. હવે જો ઘૂમતાઈ અમન કોઈ કહેતા શરમ નહીં આવતી હાચું. કે બીકે લાગતી નહીં, હાચું. બરાબર, પણ આ અધિકાર તમારો છે. દુખાયું ક્યાં દુઃખ નહીં આવ્યું. તારી. પેલા મારી વાત સાંભળો. હા. આ અધિકાર તમારો છે એટલે અમે તમારા જોડે દોડીને આયા છે. સાચું. બે જણા, સાચું. બરાબર, કે કાલ ભૂપતજીના અહીંયા મહેમાન આવે છે ઓય ઓય ઠગાઈ કરવા માટે, બરાબર. હવે વાહન નહીં, મંડપ વાળો છૂટી પડ્યો છે કે વાહનનું સેટિંગ મારા અહીંયા નહીં થાય, બરાબર. ઓય. એટલે અમે એવું વિચાર્યું છે, મારા ઘેર વાહન પૂરતા નહીં અરે એ તો આપણા આખા કુટુંબમાં કોઈના જોડે પૂરતા વાહન નહીં. આ શું ખબર છે કે ખાલી 4 થાળીઓ છે અને 2 તપેલીઓ છે એમ બીજું કોઈ નહીં આપણે મારા એ નહીં, હરીભાઈના એ નહીં, બધાની એ નહીં એમ. મારા એ વધારેમાં વધારે 15 થી 20 માણસનું વાહન તો છે હો. તાણે ભાઈ મારે 15-20 મોણા ખાઈ રે ભાઈ. તાણે એટલે શું હતું કહો એટલે તેતરીના દીવાના અને કાતરીના દીવાના હમ. પૈસા મફુજી જોડે પડ્યા છે, બરાબર. એટલે અમે એવું વિચાર્યું છે કે ઈ પૈસેથી આપણે વાહન લાવી દો. સાચી વાત કરું તમને હા, ઘણું મોડું થઈ ગયું ચાલ, ચાલ. છે કેટલા સમયથી એ પૈસા પડ્યા છે હે એ તો પડ્યા રે હું છે. પૂછવા જાઓ ને તો રૂપિયાનો હિસાબ તમને નહીં મળે શું કહેવા માંગો તમે? એટલે જુઓ મફુજી આમ તો મારો મોટો ભાઈ છે બરાબર ના કહેવાય સાચું. ના કહેવાય પણ ઈ બધા પૈસા વાપરી રહ્યા છે તમને 1 રૂપિયો એની વધારે હોય જા. એ ડાબડી મોટા ભણ ના ભૂલી જા, મફુજી આપણો મોટો ભાઈ છે અને આ અહીંયા અમે આ બધું ના કહેવાય લે. ખાતું કહેવાય લાગતું તું બંધાની યાર શું થયું? તારી પછી એટલે ભૂમતા કાકા મારી વાત સાંભળો. અરે દીવાના પૈસા કોઈ ના વાપરે. આમાં તો વાપરી મગલના પૈસા નાખોની તમને કહું હું મારે 2 વખત બેહણું હતું ને હા, કીધું બીડી પીવાની તડપલાજી બરોબર ની હા, બરાબર હા. 5 રૂપિયા પડ્યા હતા થાળીમાં મગજ બીડી પી લીધી અમે જ પીવા મરેલા પૈસા અમે તો વાપરેલા બધા આપણા જેવા ના હોય, બધા તમારા જેવા ના હોય. કહેવા દો કે કહેવા દો કેવું પડે અમુક તો કેવું પડે તમારે કાતરાઈનું બેહણું હતું હા. એ વખત હું દીવા જોડે જ બેઠો હતો દાદાની નોટો કેટલી ખેંચી લીધી હતી તેમાં મારું બેટું, તેમાં મેં વિચારતા હતા કે મારા બાના ફોટા આગળ પૈસા ચમ કોઈ મેલતા નહીં. ઓબળ્યું? હવે માપ રાખો ને કે લડશે ને દાળ હરિયો આ બધું વેણી વેણી કે લે લાસાર કરશે. કશું ના કે હવે આપણે લડવા ના થાય એટલે ફૂમતાઈ અમે 2 જણા ઈ માટે આયા ઓય. છે કે તમે મફુજી જોડે જો અને આરી વાત નાખો કે ભેગાના જે પૈસા પડ્યા છે એને અમને આલો. વાપરી રહ્યા શું કરીશ ના ના, એ બધું ના કહેવાય. પાડી એમ કહેવાનું કે મફુજી આપણા હું મોટો છું બુબા હું મોટો છું હા, હા. ના બનાવી રીતના. તમે મોટા છો ભાઈ, હા મોટા છો મેં મોન્યું, પણ ફૂમતાઈ એમ ના કહેવાય. એમ તું કહેવાય. ખાલી જાતિયું આવશે ને પટીજી વાત હવે ચાટીએ નહીં લાવવા, હું કહું એટલું ઓભળો ખાલી. તારા છોકરા નગું નહીં થાય પછી કહેજે. લે, એ. તને કહું હા તૂટી જાય અને હોજના ફોન આવશે તો બોલે હે હોજના ફોન આવશે તો કે ભાઈ અમારે આવું કરવું નહીં તો આ વાહન ને પાન બધું નહીં પડ્યું છે વસ્તી શું કરવા રાજી કરો છે તું? વસ્તી માપ રાજકી બોલવામાં વસ્તી ના રાજી કરો, વસ્તી ના રાજી કરો. પતાન હું મોટો છું બુબા હા, સમજી સમજીને બોલો અને ઇજ્જત રાખો યાર બીજા આગળ એમ મફુજીને જઈને એવું ના કહેવાય ને કે મફુજી આપણા ભાઈ છે. મફુજી અને ઓછા આના નહીં. હસી. ઓછા નહીં મફુજી એટલે તમારું શું બગાડ્યું છે? એટલે શું ફૂમતાઈ, શું કરવાનું? એટલે તમારે છે ને
એ જઈ અને મફુજીને કહેવાનું કે મફુજી આપણા બાના પૈસા જે ફોટાના પડ્યા તમારા જોડે એના પૈસા જે હોય એ મને આલો, આપણે વાહન લાવવું છે એમ ભાઈ મોણોનું. અને વપરાઈ ગયા હોય તો હિસાબ આલો. અરે કદાચ ભૂલમાં વપરાઈ ગયા હોય હરીભાઈ, એવું ના હોય, જરૂર પડે મોણો વાપરે પણ તો કાઢી આલે એમ. તમે તો ભૂલની વાત કરો છો. અરે ભૂલમાં વપરાઈ જાય પૂમતાઈ મારા ઘરમાં પડ્યા હોય તો મારે વપરાઈ જાય, પણ ખરા ટાઈમે કાઢી આલવા પડે. એટલે તમે છે ને તમે અને વાઘુજી બે જણા ભેગા થઈ અને મફુજી જોડે જો. બે મોટા મોટા. ઓય તમે બે મોટા ખરા ને એટલે, અને વાઘુજી ના બધી વાત કરજો પાછા. એટલે તમારે આવવાની જરૂરી નહીં. એટલે આવી વાયકણ જ રહે એમ. હા, તમે વાયકણ રહો. હા. અને અમે બધું પટાઈને આવો. બધી જવાબદારી તમારા માથે, પણ કેવી રીતના આવો શાંતિથી આપણે. શાંતિથી કદાચ છે ને પૈસા નહીં હોય તો વપરાઈ ગયા છે. ચૂપ. તમે ત્યારે આવતા રહેજો. હા આવતા રહેજો એમ. રસ્તા પણ વાઘુજી ને હાલે લેતા જાજો એમ. તમે હવે એકલા ના જાતા. એ તો એમ તો લેતો જઉં છું. હા. એમ તો આમ તો બોલતે નહીં આવડતું. ફૂમતી ભાઈ તો બધા આપણા જ છે ને. અરે વાહન બોલતા નહીં આવડતું. એ ઓકા મોટા જોડે વાતો કટાવજો થોડી. શાની? આ પૈસા કના કના વાપર્યા છે, ચોય દિવેથી લેતો કે ના લેતો, આવી બધી વાતો કરવાની લે. શું વાતો ઘટાવું છું ને એ તમે જુઓ હા, ખાલી. એ. શું વાતો ઘટાવું છું. આપણી વગર પથ્થર ને તો ના જાવી જોઈએ એમ. પાવરફુલ છું. ખાલી એ તો લે વિશ્વાસ છે. ભાઈ કનો અમારો મોટો લો, તમે જોહાડો તમે જાજો પૈસા લઈને આવો. અને મારા હવાર મહેમાન આવે છે એમ. તાણ. ના એ તો મેં આખી રાવણાની જવાબદારી તમારી છે. મોગીને બધું ભરાઈ દીધું છે. અરે, જવાબદારી મોગીની છે. મોગી હો બેહીરી ઘરમાં સેવા આપણે કરવાની છે એમ એમનાની. કશો વાંધો નહીં. વળી મારા શું કરવા પહેરીએ? એ તો બરોબર. ભાઈ ભુવાજી જોવે. હા તો તમે બેહો એમની. બાર બેઠા અમે જો તમે. ઓહન બોલવા દો એમ. ઈ તો રહેવાનું. કશું યાદ હોતું નહીં લે. ઓય ઓય. હવે જે વખત આ ફોટો હતો ને મારા બાનો, એ વખત આને જો હતા ખબર છે? ચોકન. ફોન જ નથી, ઘરમાં હોઈ ગયા હતા. હા. જેમ કે મારા બાના સૌથી વાલા હતા આર્યા. હાસુ. તાણ રોઈ રોઈને ફોન રહી નથી. હાસુ હાસુ. તાણ તમે જોયું તું કે નહીં? જોયું. પછી હમણાં આવ બે. હા ઘણું બધું જોયું છે મોટા માથાળા, ઘણું બધું જોયું છે. આ તો સમય આવશે ને એટલે કહેવાની મજા આવશે લ્યા. ઓ તારી ઊંઘો. અમે તારે શાંતિથી સોયલે મોસો લાવીને અને ઊંઘો. હવે ફૂમતાઈ હે ઊંઘવાનું કારણ છે. શું? જો તમારે કુટુંબો હરખાઈ છે, અમારે કુટુંબો જબરી હરખાઈ છે, અને આપણે બે કુટુંબ વચ્ચે હરખાઈ છે. એટલે હવે તો એટલું વિચારું છું કે કાલ ભૂપતજી નો સુખ શાંતિ અવસર પટી જાય ને આમ પછી આ ભગવાન ઉપાડી લે ને તો બસ બસ કોઈ ચિંતા નહીં હવે તાણી. કારણ કે આખી જિંદગી આપણું કુટુંબ લડ્યું જ છે તમને એમ કહું. નહીં કહેતો. હા. આપણે બે જણા મરી જાય ને હા. તો આ કુટુંબ આખું નોંધારું થઈ ના, જાય. હવે ના લડી ફૂમતાઈ, હે? હવે ના લડી. ઓવે, ઓવે. એ તો મને હવે રાગ થઈ ગયો જબર. એક હું કોમ લઈને આવ્યો છું. શું? મફુજી પાસે જવાનું છે તમારે ને મારે. એટલે રીક્ષે પડ્યા છે મફુજી? ના તાણી. કાતરાઈના અને તેતરાઈના દીવાના પૈસા એના જોડે પડ્યા છે ને એ પૈસાનો વાહન લાવવાના છે. હવે આ તો તમાર ભાઈ છે એટલે મારે જાજુ કહેવાય નહીં, પણ આમ વિશ્વા તો આવે છે ને મફુજી ઉપર. હા એ વિશ્વાની તમે વાત જવા દો. એમ નહીં, હવે તમને પૈસા વાપર્યા છે એટલે કહું છું, એ તો અને વાહન વાપર્યા છે હું તમને કારણ કે કહું. હારી વાત આપણે કરી હતી એમ. આખી વાત તમને કરું છું. હા. શાંતિ રાખો. આ ભૂપતજી રહ્યા ને મંડપવાળા જોડે જઈને આયા અને વાહનનું કીધું તે મંડપવાળા ના પાડી કે મારા પાસે હાલ વાહન નહીં. એટલે છે ને ભૂપતજી અને હરીજી મારા ઘેર આયા હતા મળીને કે તમે અને વાઘઈ બે જણા જો અને મફુજીને હારી વાત કરતા હો પૈસાની. બરોબર. બાકી મને છે ને એમ તો પડે છે કે આ આજીવન છે ને પૈસા વાપરી ખાઈ ગયા છે. એમ તો એ ઓછા નતા, 40-50 હજાર રૂપિયા હતા. મારી જ વાત કરો. મારી જ વાત કરો. કેમ? માર બાનું બેહાણું હતું ને હા. એ વખત છે ને બીડી પીવી હતી. હા. થાળીમાં 5 રૂપિયા પડ્યા હતા. મગે દીધી બીડી પીજો. ના હોય. અને તમાર બાનું બેહાણું હતું એ વખત ખબર છે તમને? શું હે શું? હું દીવા પાસે જ બેઠો તો અને 10 ની નોટો ખેંચી જતો હતો. એમાં તમે હવે હિસાબ કરવાના નહીં. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા, જાણી રાગ થાય છે તાણી આરો અસલ રાજ ખોલે છે. ઈ વિચારતા હતા કે દીવાના પૈસા કેમ આવતા નહીં. કરવાના હતા હિસાબ એનો તમે મહિનાના પૈસાનો કોઈ હિસાબ કરે? ના કરે. હે? જેટલા ખાવા એટલા ખાઈ ગયો. હું એમ કહું છું તમે કાઢેલા છે પૈસા? હા? કાઢેલા છે? આપણે બે ડોહા મરી ગયા તા ની હા. એ વખત તમે પૈસા નહીં કાઢા, હે. પણ ગમે એ બેહણું હોય ને ફૂમતાઈ ઓવે. તો 10 ની મિલવાની, આમ 200 ની, આમ 500 ની ગળાની ચોગત એટલે ભાડું નીકળી જાય અને ખર્ચો નીકળી જાય. હઉ. ખરેખર આ તો જતી આઈડિયા આલી. એટલે
આજુબાજુ જોવાનું એવું? અમુક આપડા જેવા હોય છે ને એ ઓરે રાખતા હોય છે આખું જો ફોટો પડ્યો હોય ને ઈકણ આખું આપણે ઢંકાઈ જવું. હા એમ નહીં આમ નમી પડવાનું બથડે બથડે ફૂલ નાખવાના અને થાળીથી ખેંચી લેવાનું ફૂલ હંગાઈ લો હેડજો હેડો ફટાફટ વાત કરવી પડશે. આજને આજ બધું સેટિંગ થાય બધો વજન તમારા ઉપર ને મારા ઉપર છે તમને કહું. એ તો બધું બરોબર છે આ જે મહેમાન આવી છે એના ગાજા વાજા બધા મેં હાથે નાથે અભાના સોગન ખાઈ લીધા છે એવું હાથે નાથે શનાકો છે ને. કે કાલે ભૂપતજીનો અવસર છે ને હો તુજી એટલું કામ કરવું છે આમ બધું હાચવવું છે પણ પીવો નહીં અને તાર મેં શું કર્યું? મેં શું કર્યું? હું પીવું નહીં તો મારે અભો મરી જાય એવા શોગન ગાધા મેં ગળાની શોગન હું વેણ બોધીને ફરું છું. આ જો આ હા બોધ્યું છે. મોગીને મેં છે ને ચોકી ફેરો આલી દીધો તમને કહું. પણ આ તો ચો રમેલ છે એવું નહીં, અવસરમાં બગાડ ના થઈ જાય અને વેરાઈ ના જાય એમ. ના, ના, વેરાઈ જાય તો બધું તો દવાનું એમ. ના, ના, વાત સાચી. સમજ્યા તમે? જો હેડજો. બાપુજી કાતરીના અને તેતરીના દીવાના પૈસા પડ્યા છે ને એ રે અમને આલો. કાતરે ને તેતરે મરે ભાવ થઈ ગયો અને અચાનક પૈસા તમે ચોથી આવ્યા? એટલે વાહન લાવવાથી કાલે ભૂપતજીના ઘેર મહેમાન આવે છે તમને ખબર છે ને? મંડપ પાડો છૂટી પડ્યો છે. વાંકી રાજકી પણ મફુજી વાન તો બોલતે જ ના આવડ્યું હા તો મંડપ વાળો છૂટી પડ્યો છે અને વાહનની ના પાડે કે મારો ઓર્ડર માં જતા રહ્યા છે એટલે પછી હરીજી ભૂપતજી બધા ભેગા થયા હા. એટલે એને વાત કરી કે આપણે બે ડોહાના દીવાના પૈસા મફુજીના ઘેર પડ્યા છે એટલે હીરા પૈસા લાવી અને વાહન લાવી દઈએ તો આપણે કુટુંબમાં કોમ આવી બે હા વાત તમારી લાખ રૂપિયાની છે પણ કાલે જ મહેમાન આવે છે. હવે વાહન લેવા જાઓ કે મહેમાન સાચવશો? મહેમાન આવે છે કાલ. હા. આજનો દાડો હજુ પડ્યો છે બરાબર, એટલે આજ વાહન આવી જાય. કશું ના આવી જોઈએ. કેટલો વાળ કરવાનો છે અને વાહન ની વાત કરો છો? ઈ વાહન વાળા ના પાડી છે, બીજે ના નહીં પાડી ગયું મળી રહે ગમે ઈયો. એટલે ચોકન હા બીજા મંડપ વાળા નહીં ભૂપતજી આખા ગોમમાં રખડીને આયા તોય વાહન મળ્યા નહીં. શું વાત કરો? એ કશો વાંધો નહીં. આપણે પાડોશ ના ગોમમાં જો તમે બે જણા હેડ. શું કરવા પણ સતા પૈસે શું કરવા રખડવું પડે હું એમ કહું છું. પણ સત્તા પૈસા તો પડ્યા રહ્યા છે, પડ્યા રહેવા દો. હારે ભલે વાપરશું આપણે. હવે વાનથી હારું ચી બીજું એમ કહું છું વાહન આવી જાય તો આપણે બે કુટુંબમાં કોમ નહીં આવી હા. એના પહેલા તો તમારા અઠવાડિયા મોર આપવું પડે. અઠવાડિયા મોર આબુ પડે. હવે- બોના કાઢવા માંડ્યા છે, હા. બોના કાઢવા માંડ્યા છે. આનું અમે ફૂમતાઈ ચેવું છે ખબર છે તમે હમણાં નતા બોલ્યા કે દીવાના પૈસા હું વાપરી નાખતો એટલે મૂળ તો તમારા ભાઈ કી હા, વાપરી નાખ્યા હોય તો હું ફરક પડે એમ એટલે એમ બીજું કોઈ નહીં. નહીં એમ અમાર વાળા તોય વાત તો હજુ પાકી નહીં થઈ. ઈ જ એમ છે એમ કહું. બધું. આ બધા ના, ના, મોહલા ના, હીરે જ એવું છે એમ. નહીં, એવું નહીં વાઘા. ખાલી વાત એટલું હજુ પાકી પૂછો નહીં કે થઈ. અમાર બાના પૈસા રાખ્યા છે એટલું ખાલી પૂછો એમ યંજો એ તમારે પૂછે. શું છે શું છે? પૈસા તમે ગમે તે સેટિંગ કરીને આલો, અત્યારે વાહન લાવો છે. પણ આમાં જો સેટિંગ કરવાના છે. પૈસા તો આ પડ્યા પણ હાલ ના સારું લાગે લ્યો. એટલે કેમ ના સારું લાગે? આપણે સારું લગાડવું છે. શું મને એમ કહેજો તમે? આપણા જોડે ટાઈમ નહીં. અમારા પાસે ઘણો ટાઈમ છે. હા? હા. ના ના પછી એમ જ ભલે વાર ના આવે ભલા આદમી. અરે પણ બધાય વાહન લાવવામાં રાજી હોય તો તમે શું પેટમાં દુખે છે કોણ રાજી છે? હા કોણ રાજી બધાય છે? તો પછી બધા અંગાત ના આવે. તમે બે જણા કેમ આયા છો? એટલે એને કીધું કે તમે બે જણા વાહમાં મોટા છો એટલે તમે બે જણા મફુજી પાસે તો એટલે અમે આયા છો. પણ એ તો મને ના બકાય નહીં. કેમ? તાણે મારે રૂબરૂ સબૂત જોવે કે એટલે ફૂમતાઈ આ તો આપણા ઉપર વિશ્વાસ ના આવે એવી વાત થઈ ને. બકાતું તો હવે અમને નહીં. કેટલે વાતો પડી છે, ચો વાતો પડી છે અને ચો આ વાતની લિંક કાઢે છે ને એ બધી ખબર પડે છે મફુજી તમને કહું હું. પણ હવે ચોખ્ખું નહીં કહી જતા એમ. વફળો મારી વાત એવું નહીં. હા. વિશ્વાસ છે તમારા ઉપર પૂરેપૂરો. ઓવે, ઓવે. પણ પેલા બધા હોય કણ હાજર જોવાય. કેમ કે આ છે ને દીવાના પૈસા છે હા. એટલે હું ના લીકું એકલ દોકલ. એવું એમ? એટલે હા. એ તો બરોબર છે પણ પૈસા તો પડ્યા છે ને તમારા ઘેર એ તો પડ્યા જ છે ગીચો જોય. હસી પૈસા તો હસી બાબુજી હસી. હા, હા. અને એ તો મારી જવાબદારી આવે છે. કદાચ વાપરી ગયા હોય તો હું મારા ઘરના આલ્યું પણ નહીં વાપર્યા પડ્યા છે. હા ને કે એ તો સમજાય એમ. કોઈ ના વાપરે પૈસા એ રાખો. હા. એટલે હારે પૈસા તમારે જોતા હોય ને હે. તો બધાને બોલાવીને તમે તાર વૈકણ આવો. વૈકણ નહીં, અમારા ઘેર બધા ભેળા થઈને બેઠા છે. તમે ઈકણ આવો. અહીંયા બેઠા છે. ઓવે. કશો વાંધો નહીં. જો હડ હું લઈને આવું છું ઈકણ. હા. એટલા પૈસા છે ને બે ડોહાના દીવાના છે ઓવે. એટલે હું ના આલી કોઈ એકલ દોકલ. હા એટલે જો એ પૈસા છે ને હા. એના આપણે વાહન લાવવાના આ તો છે અને એમ વધ ઘટવાય ને એ આપણે ઉઘરાણું કરવાનું છે. હા એ વ્યવહાર આના સવાલ ઉપર તો હું કઈ કહું હા કે તમે હકદાર છો તમારા બાના પૈસા રહ્યા ને એના હા. બાકી અમારા બાના પૈસા રહ્યા ને એ હું હકથી માજી કહું એમાં તમે આવો જવાબ ના આલી કો એટલે વફળો મારી વાત કે બારો બારો હકની વાત છે ને
હા. મારા બાના પૈસાનો હક નહીં કરતો કે તમારા બાના પૈસાનો હક નહીં કરતો તેમ કે હારા ભલે તો પછી વાપરવાના અમાર બે જણા ઉપર વિશ્વાસ કેમ નહીં કરતા તમે જો, પેલી તાણી. છેલ્લી વાત હું આ તો તમને કહું. ફૂંકાઈ આબરૂ થઈ હોમી. એમ નહીં કેતો લ્યા એટલે કદાચ વાઘુજી તમે બે જણા ભટી ગયા હોય અને વાત બનાવીને આયા હોય ચોક બીજે બધાને વાપરી આવો તો પછી હાલ મેં શું વાત કરી? મેં ઘેર શું વાત કરી તમને કે મેં અભાના શોગન કાઢા છે કે ભૂપતજીના ઘેર કમ્પ્લીટ અવસર થઈ રહે એટલી ઘડા દારૂ ને પીવાનો. હા, એ તો બરાબર છે એ તો તમારી ફરજ આવે છે આ નોબળો પૈસાની વાત કરો છો તમે તમારે ભરતજી હાવ છૂટી પડ્યા હતા હં. આ પૈસા રાખવામાં તાણી મફુજીએ રાખ્યા છે સમજો યાર એ તો બરોબર પણ બધાય પછી એક જેવા હોય એટલે વિશ્વા ના આવે એમ. આ એક તો. જેવા ના હોય એક જેવા ના હોય યાર એટલે તમે વાપરી નાખતા દીવાના પૈસા તો પછી ચોથી વિશ્વા આવે તા. ઓય તારી જબ્બર મારું છે મોકો ઉઠાયો મને હવે મફુજી તમે આવો એમ હું અડધો કલાકમાં આવું છું અડધો કલાકમાં નહીં હા. 10 મિનિટમાં આવી જાઓ. એ તો પણ કાઢવા પડશે ને ગણવા પડશે ને વાર થાય કે એ તો ઇન્કમ ગણા આપણે આપણે કાલ અવસર છે અને આ પૈસા આઈને વાત ઉભી રહી છે હા. એટલે અવસર કાલે ના બગાડવો હોય અને બે કુટુંબ વચ્ચે ફાટ ના પડાવી હોય તો પૈસા લઈને આવો તો સારું એમ. ફાટ તો એમ તો કોઈની તાકાત નહીં પાડી કે તમે ના રે હેજી વેજી શું કેમ ફાઇટ પાડવી છે એમ તો પછી બેઠા છો વાત જેવા આવજે ચિયો સેકી હા એમ કહું છું વ્યવહાર પૈસામાં જ બગડે ફૂમતાઈ તાણી. એટલે તો સાચું છું હું કોહડ આ તમે બે જણા આયા છો ને હું આલ્યું તો વ્યવહાર ઘણો ખરો બગડી જાય ના ના હું તો બરોબર છે હા. તમે આવો ફટાફટ આવું આવું હેડો ગણી તરત લઈને જ આવું હા હા એ તો આપણે ઇન્કમ ગણો કશો વાંધો 40-50 હજાર જેવું હશે કેમ? એ જેવું હોય એવું એ તો તમે આલ્યા છે 20-25 હજાર જ કોક છે 22-23 હજાર તો અમાર બાના હતા એકલાના તાણી. પણ એ આમાંથી હવે હું તમને સાચી વાત કરું આ તો નતું કીધું બાકી છે ને તમારા બા મરી ગયા ને એ વખત તમારે જલસા પડી ગયા હતા રોજ તમે દારૂ પીતા હતા મને ખબર છે એટલે આ તો ખોટું આ તો ખોટું 10 રૂપિયા લઈ જતો તો 10 રૂપિયા નહીં. 500 ની નતો ઉઠાવતો. પસા ઉઠાવતે ભાડે લાગતા મને મોનો મોનો તમને ચાટ કહું વચ્ચે તું એ એ આપણા જોડે મોનો આ તો ખોટું આવે આવું છું અને આમાં કેવું છે ખબર હે આપણા વાળા તો બધી વાતમાં રાજી જ હોય છે અરે રાજી કુણ ના હોય હે અમે તો હોમેથી વાત નાસી દીખ્યા કાજી તાણ. પણ આ પૈસા મફુજી જોડે પડ્યા હતા શું કરવાનું કેજો એ વાતે સાચી છે અને ભાઈ માફુજી જોડે હારા ઠકાણ આવો બસ કઈ કેમ વળી બધા ભેગા થઈને બેહી રહ્યા છો કોઈ તૈયારીઓ નહીં કરવાની અરે તૈયારીઓ થઈ જઈ છે ખાલી એક જ વાતે અટક્યું છે હા તે પેલું કરિયાણું તૈયાર થઈ ગયું છે લેવા જવાનું છે ખાલી અરે મેકલો છું શાંતિ રાખો બેહો તમે પેલા બસ કઈ આજ આપણે બધાનો ફાયદો કરવાનો છે કેમ અરે હરીજીને પૂછો તમે એટલે કોઈ નવો નિયમ લાવો છો આલ્યા ભાઈ નિયમ કોઈ નહીં લાયો આપણે જે બે ડોહાના પેલા દીવાના પૈસા પડ્યા હતા ને ઓય એનો વાહન લાવવાનું નક્કી કર્યું છે હા હા એ તો સૌથી સારું હું ના જેવું હા અને ભાડે ફરસી લ્યા એટલે ભૂમતાઈ અને વાઘુજી આ બે જણા જ્યાં છે મફુજી જોડે પૈસા લેવા માટે પણ એ તો આ મહેમાન આવીને જતા રહી પછી રાખું તું શાંતિથી ભાઈ એના માટે બધું કરે છે હા પણ હાલ શું ઉતાવળ હતી આઈ ગયા. બે મોટા કંડિયા. બે તો વાગે આવો આયા કેમ આયા એટલે તાણી. હું મોટા થયું? તો હવે ખાલી નોમના રહ્યા અમી બાકી આ ઇજ્જતમાં તો નહીં રહ્યા. અરે અમે વેકણ આવે ને તાણી. એ પેલા વેકણ જગ્યા થઈ જ આવી જોઈએ મોટા પણ આ બાસ્કાઈ તો એકદમ મોટા થઈ જશે ખેગારીઓ બે. અલ્યા પણ વાત ચાલુ હતી મોટા નહીં થઈ ગયા કરો તાણી વાત ચાલુ હોય તો તાણી. મોટા નહીં થયા લ્યા મોટા નહીં થયા હં. ખાલી બેઠા છી અને આપણે છે ને કેવા જોગું જ કહેવાનું હોય વધારે ના કહેવાનું હોય એમ ભૂમતાઈ. બે. એ બધી વાતો જવા દો પણ એક વાત કહું ફૂમતાઈ હે. આપણે બે કુટુંબના માણસો હોય કાણ ઉભા છે બરોબર હા આ સાચું છે એટલે કહું છું હા હા કહો કે અમારામ બાસ્કુ અને તમારામ ખેગારીઓ અરે. બારા વાટ ગયા છે તમને કહું. અરે વાઘોજી. પણ હવે નહીં ગયા હવે તો આપણે રાગ થઈ ગયો છે કમ્પ્લેટ તાણી પછી અમે તમારા કોઈ ઝઘડા નહીં કરતા બસ, આ બસ. ને યા અવસર છે, ટાઈમ તમારા અવસર. હરી. ઓછંગે તળી બેહી જાય કેમ? હવે એ તો હારી આ વાત. રૂપિયા હશે બીજું કશું અલ્યા પણ નહીં. બેહવાની વાતો બંધ કરો કે યાર હું કરીને આય કેજો મને હવે મારી વાત સાંભળો વાકન 3 જણા હાજર હતા અને 3 જણામાં મોટો હું હતો ને તેમાં એ ઓશંગી બેઠો હતો હા, એટલે હવે હું મોટો આવ્યો ને હવે હું ના આવ્યો. હવે નાના મોટાનું હાટું ના રાખવાનું હોય બેહી જો અરે જી તમારામાં મોટાથી વાઘોજી બે આવા દો પેલા આદમી. આ બેઠા હવે મફુજીએ કીધું છે હા. કે તમે બધા ભેગા થઈને બેહો હું પૈસા લઈને આવું છું અમારું મોન ના રાખ્યું બે જણાનું વિશ્વાસ ના આવ્યો કેમ? એ એવું નહીં
પંચ મળીને બેઠું હોય ને સાચું. એ કણ પૈસા આલી એ રહ્યા એમ આપણા બાના તો પૈસા આલે કે ના આલે? એટલે જાહેરમાં આપણે ભેગા લેવાના છે પૈસા, નોખું નહીં પાડવાનું એક યાર. મિનિટ. તમારો બા અને મારો બા નોખો હતો લ્યા કોઈ હા બધું ભેગું જ છે લ્યા. બધું ભેગું જ છે ભાઈ એક થાળીમાં ખાતા લ્યા, એક આપણે થાળીમાં. મને બેહવા દેવો કે કાંઈ મોટા ભાઈ? બાપુજી કાલ મહેમાન આવે ને એટલે ઓશંગે સડી ના બેસી જતા હો. અરે આપણે બાપ. ઘેર ઘેર સાલે એમ. ઈ બધી અમને ખબર પડે છે બાસ્કઈ. ઓવે. એ બધું આથી મોટા થઈ જાવ હન. તમારા ને ફૂમતાઈ બેન બધું હાચવવાનું છે. એ તો મેં એ કીધું તો- મેં કીધું જો ભૂપતજીના એ ન્યાન ચકડો અવસર છે પણ વજન આપણા માથે છે. હા બધી જવાબદારી તમારી એમ એ એક વિચાર કર્યો છે હા. કે રાવણું બેહન હા. રાવણું હા તો રાવણામાં કહુંબો ખેગાર અને હરિયાળચી એટલે ખેગા અને હાથ ધોઈને આવજો હાબુથી. અરે. કારણ કે અમુક પેલી અંજડી કહેવાય ને હા, એ હા. હાથમાં આલવી પડે એમ એ હાચું. તાણી એટલે તમાર કરતી હાથ હારા હોય છે હો. તમાર બહુ 24 કલાક પીન નહીં ફરતા અમે ગામમાં. એ અલ્યા હવે નહીં પીતા હવે હવે નહીં નહીં પીતા. પીતા. દારૂડિયો છું હું અવસરમાં જોવું જ ના. અરે વાઘુજી, ના. અવસર મારા આઈ ગયા છે. આ વાને કોઈ પહેલા માફી માંગે તાણી હાથથી મોટો થઈ ગયો ખેગાર્યો એટલે ડુંગળી જેવડા જેવડા તો ડોળાશે તાણી. અમર તાચમ નહીં. એના ઘેર ચો અવસર છે. એક મિનિટ પણ ભાઈ તો માફ ઈયાનો નહીં. કે કુટુંબ તો ઈયાનું અરે કે. આપણા બધાના ભાઈ છે. અલ્યા તમે જાજો, જાજો તું પેલા. બેસ ને સોનું મનું તને ખબર ના પડે. અરે તમે બેહો આમ જાઓ. હું તમને હા, સમજાવું. ખેગાર ખેગાર એક મિનિટ લે. બાસ્કઈ અને ખેગારજી આ બે જણા ભેગા થાય ને એટલે નહીતી વાતો કરે છે. તમે એને વાતમ ના ના હોય. પણ આના કોઈ બે શબ્દ એમ તાણી. એ ખેગારજી તમે શાંતિ રાખો કે ભાઈ. આવું ના કહેવાય લ્યા. તાણી, બેયનો સુકાનજી. કીધું ના. એ રીતે મોટું થઈ જાય થોડું ચાલે. વાત સાચી. હાઈટ વધી ગઈ એટલે મોટું થઈ ગયું. ના ખવાય. હું કહું એ વાત. તાણી હાઈટ તો પછી ઊંટિયાની વધી જાય છે. એટલું બધું મો- બોલવાનું. હું હરીને તું તારી કરીને વાત નહીં કરતો એટલે તમારે એવી રીતના વાત ના કરાય અને તમે તમે માફી તાર માંગો. કરો માફી- તમે તાર વાત કરો અમે આ છે ને મોટા છૂટા થઈ જશે અમારે હરિયો આ બાસ્કુ અને આ ખેગાર આ ત્રણે ત્રણ. અરે આ તો આ દુશ્મન નહોતા તું બોલો છો બધું. લ્યો, બાપુજી બેહજો તમે બેહો. એટલે મારું મન રાખો ભલા આદમી. અવસર મારા ઘેર છે. આલા પડિયા ઉપર આયા જો બેહો છો. અને અવસર મારો નહીં તમારો છે. અમારો તાણે હરી અમાર બોલે પણ મનમાં કશું નહીં તમને કહું. હું ઓળખું છું. હા. હરિભાઈના મનમાં કશું ના હોય કોઈ દાડોય. મારા અવસરની ચિંતા ઈયન છે. હાલ મીટિંગ હીરા કરાવરાવે છે. અમારે આખા કુટુંબમાં હરિયું અમારે ભોળું હાવ તમને કહું. હાચું. મોન કે મોન દુશ્મન. એ થોડા આજે રાત વાગી હવે તાણી. અમારે ખેગારજી હાવ ભોળા. ના ખેગર ગપટાઈ વાળા છે તમને કહું. ઉએ, હાચું. એ તો એમ બોલવા જોયો પણ મનમાં કોઈ નહીં હોતું. ભલે એમ ટણો તડતો પણ મારા હાચું કેવા જોવે છે. ના એ તો ખબર છે. ટણો તો વાનાય સડે છે એ ના હરિયાના ટણો સડે છે તાણી. હે ભૂપતજી હા કાલનો દાડી આ મોસાની પોકેટ છોડી લો ને બે બાજુ ઓશંગ કરજો એટલે બેહવાની તકલીફ ના પડે. ના ના એવું નહીં એવું નહીં ભાઈ. કશો વાંધો નહીં, બેહવા દ્યો, રાગ કેવરાય. આવો મફુજી, આ બેહો. રાગ દેખાઈ આવે છે. હાચું. ખરેખર અચાનક મને ચિંતામાં નાસી દીધો. પૈસા આવે છે કે ચો મેલાણા હશે તો હતપૂતા દડ્યા નહીં. જો આઈ વાત આઈ ખરેખર તમારે કહેવાનું છે તમાર વાળા છે. ઓએ માર બાજુ નહીં કહેવાનું સાચી વાત આવી. અમને તો ખબર જ છે સાચી વાત શું છે ઈ. ઓએ વ્યાજ વાળી દીધા છે ના ના એવું ના હોય. એટલે એટલા વર થઈ ગયા. હવે છે કે ચો મેલાણા હશે, ચિયા કબાટમાં મેલાણા હશે, જડતા જ નહીં. બાપુજી, આ એક મિનિટ આ ટોકણી નથી હા. તે ખોવાઈ જાય. વરસ કેટલા છે કોહડ? અરે ગમે એટલા છે હોય. તૈયા મેલામાં આવી ના એ જાડે. પેલી મકા લાકડામાં છે પડે. શું તમારો છે શું હે? મોસો બીજો મોસો લાવો. મારે કેવું છે એમ બે શબ્દ. અરે મફુજી એટલે એક મિનિટ હા. તમાર બાના નહીં દડતા કે અમાર બાના નહીં દડતા. હવે નોખું ના પાડો. તમાર બાના ને અમાર બાના ભેળા જ પડ્યા હતા. હાચું. એક જ થેલી કોઈ નોખા તો મેલ્યા નહીં હોય. બે બા ખોવાઈ જાય એમ. અરે બા તો કઈ ના ખોઈ ગયા છે કઈ ના ખોઈ ગયા છે. પૈસા પૈસા શું કરશે કોહડો હવે? એમાં પૂછી હા. ઘરમાં હસબન્ડ ને પૂછવું તું કે ઘણું પૂછ્યું ને ઘણા ખોયલા પણ હાથમાં ના આવ્યા. શું કરવું કોહડો? હવે હું કહું હા. મારા ઘેર પૈસા પડ્યા હોય ને તો પછી દડતા ના હોય ને તો પછી ગમે તોથી લાવી અને હાલવાની મારામાં તાકાત હોવી જોઈએ. લાખ રૂપિયાની વાત તમે કરી પણ એના માટે મને 2 દાડાની મુદત આલો. હવે કાલ તો આ ધણીના ઘેર અવસર છે. લા, હોશિયાર સાથે ઊભું ના રહે ભલા આદમી. શું છે ઉભા થઈ જતો આપણે જાણે. કઈ ના ખબર રહેતા હોય બેઠા બેઠા. મારો ભાઈ ઊંધો સો પડતો પણ હું ઓશંગેથી ના ખાઉં. તાણી. એટલે બેઠો ઓશેંગા માટે મોટો થઈ ઓશેંગા માટે એવું નહીં પણ હું વાત કેવા ઉભો થતો તો ઓશંગાનો હવા દોસો રાખો કે પણ શું અવસર કરે?
હે મફુજી હજુ 2-4 જણા હમા હે હોય કાં. હું એમ નહીં કહેતો હા. કાલે અવસર છે વાહન કે મળે છે મફુજી નહીં મળતા બધે ભરીને હા? આવ્યો હવે બધા છે ને સાચી વાત કરજો કદાચ થઈને આર્યા પૈસા મારા કો તો ફૂમતાઈના ઘેર પડ્યા હોત અને આવા ટાઈમે ના જડે તો તમે શું જવાબ આલો ખેકર બોલો કે હવે એમાં જવાબ કોઈ આલવાનો ના હોય એને થાય એટલે આલી દે એમ. હા અને તાત્કાલિક તો ભલાદમી સેટિંગ ના થાય હા, કે ના યાર થાય. આ તો પૈસાની વાત છે તાત્કાલિક સેટિંગ ના થાય વાત સાચી છે પણ મોણસની આબરૂ હચાવવા માટે ગમે તે કરવું પડે એમ નહીં. ભલે પછી આપણે દાગીનો વેચી મારો એક કામ કરો કશું વેકવું નહીં તમારે 2 દાડા ચેડ થઈ જાય થાય જાય કમ્પ્લીટ. ફાઈનલ હાવ, હાવ. તો હાલ હું કાઢી દઉં હડો એટલે પછી કોક દાડો ભેગાના પૈસા અમાર જોડે હોય અને પછી આખા પાછા થઈ જાય અને જડે ના નહીં તો પછી આવી ગાડજો એમ હાચવી લેજો વાત સાચી છે તમારે કેવી વાત સાચી છે હા. પણ એ તાર ચિયો કાઢે જેના ઘેર અવસર હોય એનો કાઢે હું બધા તો ના કાઢું કે ભાઈ હવે ખોટું ના લાગે તો મફુજી સાચી વાત કરું તમને હા. મહિનાના પૈસા કોણ વાપરે હા હા. કોણ વાપરે એટલે બાસ્કુજી તમે વાપરો ના ખેકરજી તમે વાપરો બોલો આમ બોલો આમ વાપરો તમે મહિનાના પૈસા દીવાના પૈસા વાપરો તમે હા હરીબા તમે વાપરો ના. હરી ના ના એ ખૂંટાઈ બાપ ઈ તો કોઈ કેવું નહીં કોણ વાપરે કોહડો કોણ વાપરે એમ? હવે તમે બધા કોઈ વાપરો નહીં. તમે તો સમજણા છો તમને ઉભા રહો, આવા શાંતિ રાખો, મજા આવે લ્યા. બાગુજી કીધું કે તમે પૈસા વાપરોય નહીં હા. તો પછી આ પૈસા મારા ઘેર પડ્યા છે પડ્યા રહેવા દો શું કરવા વાપરવા છે અરે પણ વાહન લાભ બસી હા. હા. વાત તો વાપરવાની આવી કી એટલે વાપરવામાં ફેરફાર થયો આપણો મારી વાત. એકલંડા વાપરોય. ભેગામાં વાપરવા અને ઘરમાં વાપરવા એમાં ફરક છે. આપણી વાત કોઈ હેડતી નહીં સાડો તણી એને જામ કરું એમ કરી તાણે. અને કેવા પડ્યા છે? શાંતિ રાખો કે બધા હારાઓ ના થાય તમે આગેવન છો લે આગેવન ને મોટું મન રખાય પણ આગેવાન નું હેડવું તો જુએ કી હેડે આગેવન ને બોલતા આવડે ચમના હેડે તાણ પૈસા વાંધો નહીં, આ તો તમારી ખાલી રાહ જોડતો તો પૈસા લાયો છું મુંજાડ્યા છે. અમે ક્યાં તો કોઈ ના વાપરે તાણે વાહ ભાઈ વાહ. કોણ વાપરે મહિનાના ના વાપરો. ના વપરાય ના વપરાય કોઈ ના વાપરે કોઈ ના વાપરે લ્યો. હા. આ એમને એમ ઠેલીને એમને એમ મગજ વગરનો હોય ને એ ના વાપરે થેલી દીધું રબડ હા એટલે એમ તો મફુજી છે અડી એના નહીં તો અમે કોઈ ના ભાઈ વાપરે. અમે કહેતા હતા કે મફુજી પાસેથી એનું એ રૂપિયો ચપલું છે ને ના વળે કોઈ કોમ આવ્યું હોત હારા ભલાનું તો વળે વાપરી દો. આ જોજો જોજો બે બા ખરેખર કેટલા પૈસા મેલીને જાસી અરે એરા નહીં મેલીને જા એ નહીં મેલી પાય તો ધૂળે મેલી નહીં કાલે મારા છોકરાની હગાઈ જોવા આવી છે. વાંચો અત્યારે. મારો બા તારે જીવતો હોય. તો પૈસા ના હોત હા બા જીવતા હોત તો આ પૈસા ના ના હોત. હોત ના હોત હોય. આપણે સેવા ઘરના કરતા. કાઢવા પડો ના ના ખરું ખરું. આ બીજે ને મેલ્યા છે હે મફુજી આપણે 8 જણા છે એમાંથી અત્યારે 2 જણા ટપકી જોઈએ તો વળી આટલા પૈસા ભેગા થઈ જાય દીવાના તમે બે જણા પડી જાઓ. મરી જો પાર આવે તે મોટા છો. તાણી જોયું હું ખાલી મજાક કરું છું તો એના અંદર ઝેર કેટલું પડ્યું છે જોયું એટલે એ મજાક જ કરે છે આ વાત ના કરાવરાય. કાલ મહેમાન આવે છે ને અવસર છે. મફુજી હા આ કુટુંબ આખું નોંધારું થઈ જાય તમને કહું અમે 2 જણા જતા રહ્યા વાત સાચી. પણ શું કરવા જાવું છે આ તો હું તાણ. કહું છું એમ. તમારા વાળા ઓશંગા કોણ તોડે? અત્યારે રાવણામાં અમે 2 જણા નહીં હોતા ને તો ડોહા છે ને ઊંચા થઈ થઈને જોતા હોય છે હા કે તો. પેલા 2 જણા કેમ દેખાતા નહીં હવે લ્યો, ખેગાજી ગણી દે કેટલાથી આ ઘરે જો બાપુજી કેટલા છે ઓકળે ઓકળો ગણજો પાછા કેટલા 38 અને ઉભા રહો. 38 ને 80 રૂપિયા કે 90 રૂપિયા હતા રૂપિયા વાહ ભાઈ આ જુઓ. આવે છે યાદ શું છે લે શું છે લે હા આ સિક્કામાં કોક છે લે એ આ વખત રોયા હતા અમે. હા રોયા હતા. એટલે તમે મારા Public. નહીં પબ્લિક સિક્કા મિલતી હતી ને એટલે અમે રોયા હતા કે અમારા બાની વેલ્યુ આટલી જ. સિક્કા મેલી મેલી પબ્લિક જાય છે હે? અરે તો નોટો નોટો બા, નોટો એવું- મેલવાની હોય નોટો મેલવાની હોય એ કઈ સિક્કા મેલે પૈસા ગણો ને. જેના ભાઈ જેવા હોય ને એવા મેલે તો સિક્કા આપણા બાના સિક્કા ચાલતા નહીં તાણી પબ્લિકે સિક્કા મેલ્યા છે હા. કેવું? તાણી હવે સાચું બોલ્યા અને એમાં અમાર બાની તો વાત જ આખી અલગ હતી. આખી અલગ વાત હતી ભાઈ એ તો. બે ડોહાની વાતો અલગ હતી અલગ જ હતી. વાત સાચી. અને મપુજી હા. આજે ખુરશી તો એની ચિંતા ના કરો તમે. ખુરશી તો ઈકણ આપણે નોમે લખાઈ દે અને પછી ઉઘરે ના લીધે બરોબર છે પણ બહી મોણોનો વાહન લાવવાનો છે. અરે મફુજી બાચી જ રખાવાના એ તો કુક મરી જાય એટલે હાલ દેવાના તાણી
પણ હીરો એટલી કડા વાત જોઈને બેહી રે એમાં વાયદો કરવાનો નહીં 1000 આવે કે 2000 આવે એ ઉઘરાઈ દે હાલ આપણે મરી જાય ને તો મોઢા મેલવા રૂપિયો નહીં. પણ હાલ હારી વાતો કરો શું કરવા મરી જાવું છે અરે શાંતિથી આલજો બાપુજી, મને ખબર છે કે તમારામાં તમારું ઘર હાવ ગરીબ છે. તમે તાર શાંતિથી આલજો, તમારા સગવડ થાય તાણી આલજો. એટલા બધાય ગરીબ નહીં. અરે નહીં જોતા તમે તાર શું છે તમારા ઘેર? હાલ મારે- આપણે એ વાઘુજી હાલ આપણા ભાગના હરીજી આલ જાય ચિંતા ના મારે કરો મારા ભાઈ ઉપર ના કુદાય, બાકી મારો ભાઈ સાચું. બધું પહોંચી વળે એવો છે. તમને કહું પાર્લર કેવું હેડે છે અને રાતે 2 વાગ્યા સુધી ધમ ધોકાર તાણી. આશા રખાય જ નહીં, ભાઈની આશા ના હું નહીં રખાય. રાખતો, સાચું. હું નહીં રાખતો. તાણી. હવે વાતમાં ટાઈમ નહીં કાઢવાનો હા. 2 જણા સમજણ આજો હડો ફટોફટ વાહન લઈને આવો ઓલે હેડજો. અરે બાપુજી સમજણ આમ જુઓ, એ સમજણા કીધા છે તમે વાપરો મારી વાત. તમારે સમજણ થોડી વધારે છે એમ. એટલે અમે ચો ગોટા તમે પેલા નળીએ તળાવો લ્યા એટલે તમે વેપારી. ઈકણ જતા રહ્યા હો તો વાયકણ કુડ હાચવ છે. હા એટલે અડિયે જ ચડાવવાના છીએ, અડિયે જ એક ચડાવવાના. મિનિટ એક મિનિટ એટલે તમે બે- અમારા વગર તો અહીંયા ભાવે ઓછા નહીં કરે. એટલે તમારા બેન મારા વૈકણ અવસર રખડાવો છે? હા, એટલે જવાબદારી બધી તમારી છે. રાવણું તમારે બેહારવાનું છે, માણસો તમારે જમાડવાના છે. હા, અને તમે અહીંયા જતા રહો 2 જણા. ઈ આવડા ચકડા નેના કોમમાં. હા, એ ખેગાર ને બાસ્કુ બેન મેલો હડો. એને નહીં મેળવા. હરીજી ને મફુજી 2 જણા જાય. એ બીજા એકે ના ચાલે. તાણે. એટલે તારી ઓને અમારો વખોણ કર્યો કે પછી અમને ટાળ્યા, કોઈ ખબર ના પડી. એ ના પાડીશી બીજા આવતોડી મહેમાન હોય ને એને આપણે હાથવવાના મને છે. એવું લાગે છે કે આપણે હંગત ગેમ રમાઈ નહીં 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 નહીં. ના ના તમે 2 જણા કુટુંબના મોભ કેવો. તમારે આડાવડું ના રખડાય એમ. નહીં, નહીં, ખરું, ખરું. લે મફુજી તમે જતા હો. હવે ભૂપતજી હા, તમે કાઢા થઈ અને ચા પાણી કરાવો બધાને હેડો. અને જો ભાવ તાલમાં કોઈ આઘા પાછું કે રહ્યો તો અમન ફોન કરજો. હા, કશો વાંધો નહીં. મફુજી અંગાત થી સમજણા છે એમ. હેલો મફુજી. અને બેહી ના રહેતા જે ટોપું કરવાનું છે કરે જાયજો અત્યારે તો કઈ કોમ જ નહીં. અને અમારે ટોપું ના કરવાનું હોય, અમારે તો ખાલી હોય સડીને બેહી રહેવાનું હોય સંગે. એટલે હા. રહી જાતું હોય તો યાદ લાવજો કે એક કામ કરો, આ લાકડા ફાળવાનો છે. ચિંતા કરશો નહીં, બધું આવી ગયું ખેગાર. ઉભો થા હેડજે, પેલા રોડા લઈ રે બાસ્કુ તો હેદરા બધા પેલી બાદ નાઈ દે હેડ. એ મારે કરિયાણું લેવા જવાનું છે હા, ખેગારજી તમે ગેસના બાટલા ભરાવતા હો. આપણા લાકડા નહીં બાળવા ભાઈ. તમે 2 જણા હોય બેહો શાંતિથી હો. હું એમ કહું છું તારે. એટલે હાલ માં છો નહીં તો કાલે હરિયો ના કરવી પડે દોડવું ના પડે લ્યો હડો હરીજી તમે જલ્દી આવજો. તમારે તાણી તમારે ચો જવાનું. હું ઘરમાં બધું ભાઈ હરાજમ તો વાળે કરવી પડે કે. ચા તો મેલો. ચા ચા ભૂપતજી. કરાવડાવું ચાલુ હળ. ખરેખર મફુજી તમે જબર ટક્કર ચાલી હો. કેમ એના એ થેલી, એના એ પૈસા, એનું એ રબર. જો તમારી જગ્યાએ અમે હોત ને તો આ પૈસા કઈએ વાપરી નાખ્યા હોત. હરીભાઈ અસલ વાત કરું હા. કે હાર્યા પૈસા કાતરાઈ વાળા ના તેતરાઈ વાળા ના હતા ખરેખર જો હું આ પૈસા વાપરું નહીં તો આ વાતની મારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં કેમ કે હાર્યા વાડે બેસીને લી હા, મારું 500 પાટણ. હા.